સીતારામ બધાઈને કેમ છો બધાય સ્વાગત છે તમારા બધાયનું આજના એક નવા વિડીયોમાં। તો આજનો વિડીયો છે ને બહુ જ ખાસ છે મારા માટે, કારણ કે આજ 1 વર્ષ પૂરું થયું યુટ્યુબમાં મારું। આજે છે 4 ઓક્ટોબર અને લાસ્ટ ગયા વર્ષે 4 ઓક્ટોબરે યુટ્યુબમાં મેં મારી પહેલી રીલ મૂકી હતી। તો એ વિશે વાત કરીએ। તો આજે છે ને 4 ઓક્ટોબર છે ને, તો મને યાદ આવ્યું કે 4th ઓક્ટોબર લાસ્ટ યર 2023માં મેં મારી ફર્સ્ટ રીલ મૂકી હતી। ત્યારે મારે યુટ્યુબમાં આવવાનું કોઈ ઓલું ઈરાદો નહોતો, કોઈ મોટો નહોતો। મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું યુટ્યુબર બની કે હું યુટ્યુબમાં આવી, કે ટૂંકમાં મને એ વિશે જરાય ગમતું પણ નહોતું। પહેલાં જે આ બધા યુટ્યુબર વિડીયો મૂકતા કરતા તો હું એની સપોર્ટ કરા, જોતી બધાને વિડીયો, પણ ક્યારેક એમ પણ થાય ને કે હાલે નીકળ્યા હવાણી તો મૂકે જ દીધી, એવું મારું પણ વિચાર ધારણા હતી। પણ જ્યારે તમે એ વસ્તુ કે એમાં ક્યારેય પણ ઊંડા ઉતરો ત્યારે તમને ખબર પડે કે કેટલી વીહી હો થાય। તો હું જ્યારે એમાં ઊંડી ઉતરી ત્યારે મને ખબર પડી કે કેટલી વીહી હો થાય। તો યુટ્યુબ વિશે હું કેમ આવી ને કેવી રીતના મને મગજમાં વિચાર આવ્યો કે મારે યુટ્યુબ કરવું, ને કોઈ વિચાર નહોતો, મેં કોઈને પૂછ્યું નહોતું, કોઈ યારી ડિસ્કશન કર્યું નહોતું, મારા સપનામાં પણ ખ્યાલ નહોતો કે હું યુટ્યુબમાં ક્યારેય પણ આવી। તો એ બેઠા હું બધાયના નવરી હોય ને ત્યારે ઇઝરાયલમાં હું બધાયના વ્લોગ જોતી, બધાયના વિડીયા જોતી, આપણા ઇન્ડિયન, આપણે ઓફકોર્સ આપણા ગુજરાતી બધા જે ભાઈઓ બહેન હોય આપણે સપોર્ટ કરવો જોઈએ। તો JSK લાઈફ પર જયેશભાઈએ નવું ચેનલ બનાવ્યું હતું JSK+, એમાં એને શીખવાડ્યું હતું ને કે યુટ્યુબ 2 મિનિટમાં યુટ્યુબ ચેનલ બનાવો। તો મને થયું હું એના પર વિડીયો જોવા JSK ફેમિલીના, તો જયેશભાઈએ જે 2 મિનિટમાં યુટ્યુબ વિડીયો બનાવો, આપણી વિડીયો તો યુટ્યુબમાં ગમે ત્યારે યુટ્યુબ વિશે તમે જોવે હોગો ને બનાવે હોગો, પણ આપણી મેરની ભાષામાં ને આપણો કોઈ મેરનો ભાઈ શીખવાડતો હોય તો એની તો મજા જ એક અલગ છે। તો એની જે કીધું ને તો મને નવી બેઠી હતી, મગજમાં સડે ગયું, તો મેં પણ રિસર્ચ કર્યું। તો ઓલરેડી મારું તો ચેનલ એમાં બનેલું જ હતું। તમે ઈમેલ નાખ, કોઈને કોમેન્ટ કરવી હોય તમારી યુટ્યુબ ચેનલમાં, કોઈને પણ કોમેન્ટ કરવી હોય તો તમારું ઈમેલ એમાં ફરજિયાત છે। તો મારું ઈમેલ એડ્રેસ ઓલરેડી નાખેલ જ હતું। મેં ક્યારેય ફેક આઈડી કે નથી બનાવી, કે ખરેખર ફેક ઈમેલ યુઝ નથી કર્યો। મારું જે શાંતિ ઓડેદરા છે શાંતિ ઓડેદરા જ હતું। તો મેં રીચેક કર્યું અને જે કીધું હતું એ તો મારું બધું બરાબર જ હતું, ખાલી મેં પ્રોફાઇલ પિક્ચર ચેન્જ કર્યું હતું। તો ઓલરેડી તમારું ચેનલ તો હતું જ। તો એની પછી કેટલો ટાઈમ થઈ ગયો, પછી જયેશભાઈનો બીજો વિડીયો, ટૂંકમાં એ વિશે શીખવાડવાના વિડીયો જ ન આવ્યા। જયેશભાઈ ક્યારેય પણ કદાચ આ વિડીયો જોવે ને, કોઈ જયેશભાઈને કોન્ટેક્ટમાં હોય તો પ્લીઝ કીજો કે તમે આ સાહડે સડાવે ને પછી વયા ગયા એવું ન હાલે, પછી આગળ શીખવાડવું જોઈએ। પછી જયેશભાઈ તો એ હજુ નથી દીવે હરિયાવર મૂકી દીધું, પછી અમારા જેવા શીખાય જાઉં કા, પછી અડધે પી ગયા હોય ને અડધું પછી ન આવડતું હોય। તો પછી મેં કીધું હવે જયેશભાઈના તો વિડીયો આવતા નથી, તો શીખવું ટૂંકમાં। પછી મને એમાં થોડુંક ઇન્ટરેસ્ટ આવી ગયો, એટલે હું શીખવા માટે મેં મનોજ ડેના વિડીયો ફોલો કર્યા। મનોજભાઈ ડે તમે બધા ઓળખતા જ હો, તો એના વિડીયો મેં જોયા હિન્દીમાં, અને પછી એના જ વિડીયોમાંથી હું બધું શીખી ટૂંકમાં। જ્યારે હું યુટ્યુબમાં ઊંડી ઉતરી ત્યારે નહોતો મારે કોઈ યુટ્યુબર ફ્રેન્ડ, કે નહોતું કોઈ સાથ સહકાર કે સપોર્ટ કરવાવાળું, કે નહોતું મેં કોઈને પૂછ્યું, કે નહોતી કોઈને ભલામણ કરી કે ભાઈ તમે મને સપોર્ટ કરો, કે મારા ચેનલને પ્રમોટ કરો। કારણ કે મારે હું એક જ મોટો હતો, કરવું તો ખુદના દમ પર કરવું, ઉપડવું હોય ચેનલ તો ઉપડે, ના ઉપડવું હોય તો કંઈ નહીં। કારણ કે મારો એક શોખ હતો, મને એક એમાં ઊંડું ઉતારવાની ઓલી હતી ટૂંકમાં। તો હે ને 4 ઓક્ટોબરે આ ચેનલ બને ગયું તો ઘણા દી થયા હતા। પછી કઈ 4 ઓક્ટોબરે મારે આખું દુખતું, તમને બધાને ખબર હોય તો હું ગઈ હતી દવાખાને જેરુસલેમમાં। તો મારા મગજમાં કંઈ પ્લાન જ નહોતો, સપને મને ખ્યાલ નહોતો, ખાલી ટ્રેન જતી હતી, મેં 1 મિનિટની ઉતારેલ તો શોર્ટ વિડીયો, ત્યારે મને ખબર પણ નહોતા કે યુટ્યુબ ઉપર 59 સેકન્ડનો શોર્ટ વિડીયો મુકાય। એ ઉતારી લીધો શોર્ટ વિડીયો ને ન્યા અપલોડ કરી દીધો મેં, ન્યા અપલોડ કરી દીધો ને મારી દવાખાને અપોઇન્ટમેન્ટ હતી, હું દવાખાનામાં ગઈ, બારણે નીકળતા હતા, એમાં 116 વ્યૂ થઈ ગયા, 8 સબસ્ક્રાઈબર થઈ ગયા। તો મને તો આમ શું કહેવાય, એવા બોલું નથી બે કઈ લાગી હા એવા કરવું ખાવ હાસુક લગન ઉપડ્યું એવું કામ કરવું। પછી ઓફકોર્સ રાજની બાજુ તમે આગળ વિડીયામાં જોયો હે, એ રાજુને મેં લિંક શેર કરીને મેં કાંડ કર્યો। તો ઓફકોર્સ મારા બધા કાંડમાં રાજુ ઓલવેઝ સપોર્ટ મી, સારું હોય ખરાબ હોય ગમે એ વસ્તુ હોય, પહેલેથી જ અમારે હારી ભગવાન ટચવુડ ભગવાન દયા અહીંથી કોઈની નજર ન લાગે, સારું બોન્ડ છે અમારા બેનું ને સારું બને બધી વસ્તુમાં। તો એને મને સપોર્ટ કર્યો, મને કે ના કે તું આમાં આગળ વધી, કે તને શોખ છે રખે તું એકવાર કામમાં જાય, કે શોર્ટ વિડીયોમાં ઇઝરાયલ વિશે માણસને કંઈ ખબર નથી તો ખબર પડે, દેખે જાણે જોવે। મને કે લોંગ ન મેક, મને કે લોંગ વિડીયો એટલે હાલતા નથી, તો મને કે શોર્ટ મૂક। તો મેં હે ને પછી કાયમ ત્યાં સુકુતી મહાને યહુદા એના શોર્ટ વિડીયો મેં કે તમે જૂના હે કે કોઈ મારું ચેનલ ન જોયું હોય તો તમે જાજો ચેનલમાં રિસેક કરજો। પહેલાં મારા નાના શોર્ટ વિડીયો બહુ છે, જેના દ્વારા પણ મેં ઘણી ઇન્ફોર્મેશન આપેલી છે। તો એ નાના શોર્ટ વિડીયો મેં બનાવ્યા હતા અને શોર્ટ વિડીયો મૂક્યા હતા, તહેવારના, ત્યાંના સુકોતનો તહેવારના એ બધું થયું। પછી યુદ્ધ ઉપડ્યું 7 ઓક્ટોબર, આ 7 ઓક્ટોબર ઇઝરાયલમાં યુદ્ધ હાલે ને 1 વર્ષ પૂરું થાય, તો એની રીલ મૂકી હતી મેં, એ રીલ વાયરલ થઈ ગઈ હતી ટૂંકમાં, વોર ઇન ઇઝરાયલ, એ સીધી એક અડધી કલાકમાં 6000 વ્યૂ થયા હતા એમાં।
તો એમાંથી મોસ્ટ ઓફ મારે 250 સબસ્ક્રાઈબર થયા ને પછી ટૂંકમાં માણસ યુદ્ધ ઉપડ્યું હતું તો માણસ બહુ કન્સર્ન હતા કે તમને કેમ છે ને ભાગે એવો નામ છે ને તેમ છે ને તમને હું છે ને બંકર એટલે હું ને શેલ્ટર એટલે હું ને સેફ્ટી રૂમ એટલે હું એવા અમારા ઘરના અને હગાવાલાનું ઘણું બધાનું કન્સર્ન હતું. તો મને થયું કે હું બંકર રૂમ દેખાડ્યા તો મારું હું જે કામ કરતી ત્યાં મેં શેલ્ટર દેખાડ્યું હતું. શેલ્ટર ઇન ઇઝરાયલ, સેફ્ટી રૂમ ઇન ઇઝરાયલ. 2 મિનિટનો મેં લોંગ વિડીયો બનાવ્યો હતો. ત્યારે મને કંઈ ખબર નહોતા, નહોતું એડિટિંગ આવડતું, નહોતું થંબનેલ બનાવતા આવડતું કે નહોતું વોચ ક્વોલિટી, કંઈક ટૂંકમાં ખબર જ નહોતી. મેં ખાલી 2 મિનિટનો 2.5 મિનિટનો વિડીયો છે, તમે જોઈજો. એ મેં ટૂંકમાં બનાવ્યો, સેફ્ટી રૂમ દેખાડ્યો હતો કે યુદ્ધ ઉપડે ત્યારે આપણે કયા રૂમમાં જવાનું કે રૂમમાં જવા વિશે મેં માહિતી આપી હતી ટૂંકમાં 2 મિનિટના વિડીયોમાં. જો ન જોયો હોય તો તમે જોઈજો. તો એ વિડીયો મેં મૂક્યો ને ત્યારે મેં મારા ઘરનાને કીધું, ઓલરેડી ઘણા દિવસો થયા, મહિનો જેવું થવા આવ્યું હતું, ત્યારે મેં મારા ઘર લિંક મોકલી અને ફ્રેન્ડ સર્કલને લિંક મોકલી. ત્યારે બધાને ખબર પડ્યા કે શાંતિ ઓડેદરા યુટ્યુબમાં જમ્પ લાવ્યું. તમારી માની છે ને ઘરથી રિએક્ટ મળ્યું હતું. જો મારા બાપાને કંઈ લાગે વર્ગે નહીં. ટૂંકમાં એણે યુટ્યુબ વિશે કે સોશિયલ મીડિયા વિશે કંઈ ટૂંકમાં ઓલું જ નથી. એને તમે મારા બાપાને સામે આવે ને કદાચ ધ્રુવ રાખી ઉભે જાય કે ખજૂરભાઈ ઉભે જાય ને કંઈ ફેર જ ન પડે, કારણ કે એ ઓલામાં જ નથી. એટલે એ ટૂંકમાં એની કદાચ જેઠાલાલને ઓળખા છે, જેઠાલાલ સાંભળવાનું ઉભે જાય તો કે હાલે જેઠાલાલ ચા પીવા, સમજે ને એવું હે ને. ટૂંકમાં મારો ભાઈ વનરાજ તો એ તો હા મારા બાપાથી બેસ, એને તો જરાય ઇન્ટરેસ્ટ નથી આમાં, દેખાડ્યો જ નહીં ઇન્ટરેસ્ટ એ કોઈમાં. એક મારી મા ઘરમાંથી કે જેને બહુ ઇન્ટરેસ્ટ છે એ ઓપોઝિટ નીકળી, એની બહુ ઇન્ટરેસ્ટ છે. અને પહેલેથી તો બધાના વિડીયો જોવે ને તો વિડીયો બનાવવાનો ને વિડીયોમાં આવવાનો ને એ બહુ ઓલું હતું, બહુ તમન્ના હતી ને બહુ શોખ પણ હતો. એ બધાના વિડીયો જોવે ને આ બધા એકબીજાના ઘેર જતા હોય ને તો મારી માની છે ને લગભગના વિડીયો જોવે ને મારી માને લગભગ બધા ગમે ને મારી માં બધા એની લગભગ ફ્રેન્ડ છે, લગભગના વિડીયોમાં મારી માં કોમેન્ટ કરતી છે. એ આખા ગામના વિડીયો જોવે. પછી જેની 0 સબસ્ક્રાઈબર છે એના જોવે ને જેના મિલિયન સબસ્ક્રાઈબર છે ને એના મારી માં જોવે. તો એ થઈ ગયું મારી માં તો હરખાણી દુનિયાની ને. પછી એ વિડીયોમાં એ બધાની એક જ ઓલી આવી કે વિડીયો સારો છે તો આમાં આગળ વધ બહુ ટૂંકમાં 90% રિસ્પોન્સ મને આગળ વધારવાનો આવ્યો, 10% રિસ્પોન્સ બંધ કરવાનો આવ્યો. તો 90%માં ઘણા કીધું કે સારું છે તું આમાં દેખાડી માહિતી આપ વધારે, પણ આમાં તારો અવાજ ધીમો આવે તો તું અવાજ વધારે. પણ ત્યારે મને એટલી ખબર નહોતી પડતી હજી એડિટિંગમાં કે કેમ આપણે વોઇસ અપ કરવો ને કેમ ડાઉન કરવો ને હું કટકટાઈ કરવી. ત્યારે પછી ઘણાએ ત્યારે મને સપોર્ટ કર્યો હતો. નિરાલી કુતિયાણેથી, નિરાલી થેન્ક યુ. નિરાલીએ ઘણી બધી એપ્લિકેશન મોકલી દીધી હતી કે બેન આમાં એડિટ કરજે, આમાં થંબનેલ બનાવજે, આમાં ઓલું કરજે. તો નિરાલી મને ત્યારે ઘણી બધી ઓલી કરી હતી. બીજો હે રણજીત માલદિયાતાનો મિત્યથી, જેની થંબનેલ બાબતમાં અને વિડીયો બાબતમાં અને ઘણી બધી સાથ સહકારને સપોર્ટ આપ્યો હતો કે બેન આવું થંબનેલ બનાવી જાય, અહીં હેક ક્રિએટ કરી જાય, અહીં ઓલું કરજે. પણ મારું એક જ મોટું હતું કે ખોટું બોલે, ખોટા થંબનેલ એ તમે ખોટું ઓલું લગાવે ને તમે વ્યૂ ત્યાં લેવા શકો, પણ એ વ્યૂ પછી જાજો ટાઈમ તમારા ચેનલ ઉપર ટેકે ન. તમારું પહેલાંથી જ જેવું મોટો કે મારા ઓકે હું આમાં ઉતરી તો મારા ચેનલથી કોકને ફાયદો થાય, કોકને કંઈક જાણવા મળે ને 1% કોઈક માણસ પ્રેરિત થાય, એ જ મારો મોટો હતો. બાકી ખોટું બોલે ને મારે વિડીયો બનાવવા ચેનલ બનાવવું તો એવી ઘણા ઓપોર્ચ્યુનિટી આવી હતી, પછી મેં બિલકુલ ડિક્લાઇન કરી નાખી હતી. તો ત્યારે હે ને ઘણા લોકોએ સપોર્ટ કર્યો. એક મારી ફ્રેન્ડ છે આરતી પોરબંદરથી, બાય ઇન્સ્ટા એ મારી ફ્રેન્ડ છે, તો એની પણ મને પહેલાં ઘણો સપોર્ટ કર્યો. તો હું ઇન્સ્ટાગ્રામમાં હે ને બહુ રીલું મૂકતી એટલે ફૂલનું મૂકતી ને. ઇઝરાયલમાં બહુ ફ્લાવર ફૂલ બહુ જ છે, મને ફૂલ ફ્લાવર એટલા ગમે કે દુનિયાના. તો ઇઝરાયલમાં મેં ફૂલ ફ્લાવરના હે ને ઇન્સ્ટાગ્રામમાં બહુ પોસ્ટ મૂકેલી છે. તો ત્યારે મને આરતી કહેતી કે એટલે મસ્તીનો નજારો હોય તો તું યુટ્યુબમાં મૂક ને તો ઘણાને જોવા મળે. તો આ બધાનું ટૂંકમાં કેવું હતું, ઘણા લોકોએ મને સાથ સહકારને સપોર્ટ કર્યો હતો ને ઘણા લોકોએ મને કીધું કે તું આમાં આગળ વધ. તો પછી ઓકે મેં કીધું હાલો હવે આગળ વધવા. હું જ્યાં પછી મેં વિડીયો મૂક્યા એટલે મને હે ને સામે આવતા હરમ આવતી, એટલે મેં મારું મોઢું નહોતું દેખાડ્યું. હું બેક કેમેરાથી વિડીયો બનાવતી, તો બેક કેમેરાથી વિડીયો બનાવતી અને ભેગુંથી ટૂંકમાં ખેતીવાડીનું પીડ્યું. એટલે નો કે કાગડાને બે દાળને કાગડાને બેહવું ને દાળને ભાંગવું, તો મારું ચેનલ ખોલવું ને ખેતીવાડી ન પડવું. તો ખેતીવાડીનું ઉપડ્યું. એ પહેલાં મેં પહેલો પછી મોટો વિડીયો બંકર પછી ગૌશાળાનો આવ્યો હતો. જ્યારે ઇઝરાયલની ગૌશાળાનો મેં વિડીયો બનાવ્યો હતો, તમે ન જોયો હોય તો જોઈ લીધો. 7 ભાગ છે ઇઝરાયલમાં ગૌશાળો કેવો હોય એના માટે. તો એ પહેલો ભાગ વાયરલ છે. તો આઈ થિંક એમાં 57,000 વ્યૂ છે અને એમાંથી મોસ્ટ ઓફ મારે સબસ્ક્રાઈબર પર થયા હતા. અને બીજું પછી ખેતીવાડીનું ઉપડ્યું હતું. તો ખેતીવાડી વિશે મેં ઇન્ફોર્મેશન આપી હતી. ખેતીવાડી વિશે માહિતીનો મેં પહેલો ભાગ વિડીયો બનાવ્યો હતો. એ એટલો ઉપડ્યો હતો એમાંથી મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા
ને એમાંથી મારો 4000 કલાક વોચ ટાઈમ પણ પૂરો થઈ ગયો. તો 28 દિવસની અંદર 28 દિવસની અંદર જ મારે 1000 સબસ્ક્રાઈબર ને 4000 કલાક વોચ ટાઈમ પૂરો થયો, જે અનબિલીવેબલ હતો ફોર મી. મને વિશ્વાસ જ નહોતો આવતો. ખોલું ત્યારે મને એમ થતું હતું કે ઓકે 1000 સબસ્ક્રાઈબર તો તમે ગમે એમ કરીને કરી લો, તમારા ભાઈબંધને પકડીને તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, તમારા 17 ઈમેલ ખોટા બનાવીને તમે સબસ્ક્રાઈબ કરી લો, તો ધેટ્સ ઇઝી. 1000 સબસ્ક્રાઈબર કરવા એ નોટ ડિફિકલ્ટ, બટ 4000 કલાક વોચ ટાઈમ કરવો ને ધેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તો થેન્ક ગોડ, થેન્કફુલી તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી એ પણ શું કહેવાય એલું થયું 28 અંદર મારું ચેનલમાં ટૂંકમાં એલિજિબલ થયું હતું હું અપ્લાય કરવા માટે. તો જ્યારે મોનિટાઇઝેશન માટે અપ્લાય કરવી હતી ત્યારે મારા ડોક્યુમેન્ટ ટૂંકમાં ઇન્ડિયામાં હતા, અહીંયા નહોતા. તો પછી મેં ઇન્ડિયાથી મારા આધાર કાર્ડ ને પાન કાર્ડ ને ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફોટોકોપી માટે મગાવ્યા હતા, અને એમાં મારે 2-4 દિન વાર લાગી ગઈ હતી, પણ ટૂંકમાં આવી ગયા હતા. તો જે ડોક્યુમેન્ટ આવ્યા બધું કમ્પ્લીટ થયું ત્યારે મને આવડતું કંઈ નહોતું, પૂછવું કે નહીં. કોઈને પૂછ્યા વગરનું કર્યા વગરનું મેં ટૂંકમાં યુટ્યુબના વિડીયોમાં જોવે ન જ અપ્લાય કર્યું મોનિટાઇઝેશન માટે પણ. તો રાતથી 10:30 વાગે મેં અપ્લાય કર્યું. અપ્લાય કરી દીધા પછી વિડીયોમાં જોઈને જ મેં અપ્લાય કર્યું હતું. અપ્લાય કરી દીધા પછી એક પોઈન્ટ લખી લાવ્યો હતો ને મને સમજણ નહોતી પડતી, યુટ્યુબના વિડીયોમાં પણ નહોતો. તો ત્યારે મેં દેવસિંહ ગોરાણીયાની ફોન કર્યો હતો. દેવસિંહભાઈ દેવીસા અબ્રોડ લાઈફ જેનું ચેનલ છે એ અમારા ઘણા પૂછતા હોય, તો એ અમારા હગા પણ છે અને અમારા સંબંધ પણ એમ. તો મેં દેવભાઈને પૂછ્યું તો મેં કે તમારે આવી રીતના લખેલું આવ્યું હતું? તો હા અમારે એવી રીતના આવ્યું હતું, ડોન્ટ વરી, કે એ કંઈ વાંધો નહીં આવે. તો 10:30 મેં અપ્લાય કર્યું ને ત્યારે મને એક જ શંકા હતી કે મારે તમે યુટ્યુબ ચેનલને 3 વખત અપ્લાય કરે શકો. તો પહેલી વાર તમે અપ્લાય કરી દીધું, મેં કહ્યું જે થાય મને હતું કે રેફ્યુઝ થાય, નહીં એક્સેપ્ટ કરે મારું ચેનલ, કારણ કે મેં મોને જ દેખાડ્યું, મેં મારી કંઈ પર્સનલ ઇન્ફોર્મેશન શેર નથી કરી. કારણ કે ઘણા વિડીયો મેં હું કીધું હતું કે તમારે મોનિટાઇઝેશન માટે અપ્લાય કરો ને ત્યારે તમારું ઈમેલ એડ્રેસ એમાં હોવું જોઈએ, તમારી ઇન્સ્ટાગ્રામની લિંક હોવી જોઈએ, ફેસબુકની લિંક હોવી જોઈએ. તો મેં એમાં 3માંથી એકઈ એડ નહોતું કર્યું. તો મેં કીધું કદાચ એક્સેપ્ટ ન કરે. ને એમાં લખેલું હતું કે 3 મહિનાની અંદર અમે તમને જવાબ આપ્યો, જો તમારા ચેનલમાં કંઈ વાંધો પણ હોય તો વાર પણ લાગ્યો. હવે તમે હાલો હવે તો 2-3 મહિના ભૂલે જવાનું, કંઈ જવાબ તો આવ્યો નહીં. ત્યારે 10:30 અપ્લાય કર્યું હતું ને સવારે 9:30 વાગે મેં ઈમેલ આવ્યો, વેલકમ ટુ ધ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ. મારું તો ભંગરો ચાલુ થઈ ગયું. તારે મને એટલું રોવું આવ્યું એટલે એકવાર હું ઇઝરાયલ ઇન્ટરવ્યુમાં પાસ થઈ હતી ત્યારે મને હું રોવું આવ્યું હતું, ને જ્યારે આ ઓલું આવ્યું ત્યારે મને રોવું આવ્યું. આ જે મોમેન્ટ હતી ને એ યુટ્યુબર છે ને એ જે યુટ્યુબની માંથી જેની પાર્ટનર પ્રોગ્રામમાં એક્સેપ્ટ થયું છે એ મને સમજે છે કે તાર શું ફિલિંગ હોય. એટલે ફિલિંગ એટલે મેં પૈસાનું કોઈ દી નથી વિચાર્યું કે ઇન્કમ માટે મેં ચેનલ ચાલુ પણ નહોતું કર્યું. હજે પણ મારો ઇન્કમનો કોઈ મોટો છે જ નહીં, પણ મને રોવું એ બાબતને આવ્યું હતું કે રિયલી આઈ ડીડ ઇટ. મેં કરે બતાવ્યું. મેં મારું ચેનલ ખોલ્યું, મારું ચેનલ એટલી જલ્દી ગ્રો થઈ ગયું અને મારું ચેનલ એક્સેપ્ટ પણ થઈ ગયું વિધાઉટ એની કાઇન્ડ બધાની હેલ્પ લીધા વગર. ટૂંકમાં કોઈની પણ હેલ્પ વગરનું મેં મારી રીતના કર્યું. તો એ એક ઓલું હતું. તો 29 દીમાં ચેનલ મોનિટાઇઝેશન થઈ ગયું, ઇન્કમ ચાલુ થઈ ગઈ, અને યુટ્યુબમાં ઘણું મને મળ્યું. ઘણા એવા સંબંધો મળ્યા જે અનમોલ છે, અને ગુમાવ્યું પણ ઘણું જેના કોઈ મોલ જ નથી. તો લાઈફમાં છે ને બે પહેલું હોય. ઓકે, તો યુટ્યુબમાં પછી આગળ તમારે જાણવું હોય કે એની ઇન્કમ શું હતી અને યુટ્યુબ વિશે તમારે બીજું જાણવું હોય કંઈ વધારે તો કોમેન્ટ કરજો. અને હા, એક તમારા બધા માટે ખાસ, આજે યુટ્યુબમાં 1 વર્ષ પૂરું થયું તો 1 યર સ્પેશિયલ Q&A વિડીયો હું જલ્દીથી લાવીશ તમારા માટે. તો હજી સુધી આપણા ચેનલમાં મારા વિશે Q&A વિડીયો નથી આવ્યો, અને તમારા બધાના ઘણા એવા બધા સવાલ આવે જે તમારે મારા વિશે જાણવું હોય. તો તમારે જે મારા વિશે જાણવું હોય એ તમારા સવાલ જવાબ કોમેન્ટમાં લખો. આ વિડીયોના તમારા જે કંઈ પણ સવાલ હોય એના હું નેક્સ્ટ વિડીયોમાં આન્સર કરી બધાના નામ સહિત તમારા જે સવાલો છે એના જવાબ હું આપી. તો તમારા જે કંઈ પણ સવાલો હોય અત્યાર સુધીના, હવે તમે મારા વિડીયો જોવો તો અત્યાર સુધી તમારા જે કંઈ પણ સવાલ હોય એ તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખો. એના વિશે હું નેક્સ્ટ વિડીયો Q&Aનો આવશે આપણો 1 યર સ્પેશિયલ, જે હજી સુધી મેં નથી કર્યો મારા ચેનલ ઉપર. તો આપણે Q&A વિડીયો સ્પેશિયલ કરશું. તો તમારા જે કંઈ પણ સવાલ હોય એ કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી. અને તમારા બધાનો દિલથી આભાર માનવા માંગા કે જો તમે હે તો જમી હે. પછી 1000 સબસ્ક્રાઈબર વાળો માણસ હોય કે મિલિયન સબસ્ક્રાઈબર વાળો માણસ હોય, એ ઓડિયન્સ છે તો જ ક્રિએટર છે. અમે વિડીયો બનાવીએ, કોઈ જોવાવાળું જ ન હોય તો શું કામનું. અને મારો તો પહેલેથી જ મોટો હતો કે જો મેં ચેનલ બનાવ્યું, હું વિડીયો મૂકા, કદાચ 1 વ્યૂ આવી છે ને 1 વ્યૂ તોય પણ મારા માટે એ કાફી છે. કારણ કે કોઈ એક માણસે પર ટાઈમ કાઢીને આપણો વિડીયો જોયો, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ.
એવું નહીં કે હાલો 1 વ્યૂ આવ્યું કે 2 વ્યૂ આવ્યું કે વ્યૂ ડાઉન થઈ ગયા તો આપણે વિડીયો નથી બનાવવો, એવું ક્યારેય નહીં વિચારવાનું. ઓકે 2 વિડીયો આવ્યા, 10 વ્યૂ આવ્યા કે 4 વ્યૂ આવ્યા, એ 4 માણસી પણ એનો ટાઈમ કાઢીને આપણો વિડીયો જોયો ને, તો એ 4 માણસ માટે પણ નેક્સ્ટ વિડીયો તમે બનાવો. એવું નહીં વિચારવાનું કે 5000 વ્યૂ ન આવ્યા તો આપણે વિડીયો નથી બનાવવો. તો એવું હે. અને ઇન્ડિયા આવે ને હું યુટ્યુબમાં ને તો ઓલું ટાઈમ આપે શકતી કે ને તો ઓલું ઘણું ટૂંકમાં ઓલું થઈ ગયું, તો ઓકે નેટ ટાઈમ નીકળતો કે નેટ ટાઈમ જડતો કે એના વિશે ઘણા કારણો છે. તો તમારા જે કંઈ સવાલ હોય એ લખો, આપણે પાછા Q&A વિડીયો જો કરીમાં જલ્દીથી મળ્યું, અને આમાં જે કંઈ પરેગું હોય એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કર્યું. તો તમારો સાથ સહકાર અને સપોર્ટ આવી જ રીતના આપતા રહીજો. હજુ સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, ચેનલને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરો, લાઇક કરો, અને તમારા જે કંઈ પણ સવાલ હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. તો મળીએ આપણી આવા જ નવા વિડીયોમાં, Q&Aના વિડીયોમાં. ફર્સ્ટ ટાઈમ એવર કોમેન્ટ કરો તમારા જે કંઈ પણ સવાલ હોય એ, અને હું આન્સર કરવાની પૂરી કોશિશ કરીશ. હલો મળ્યા પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને હા હેપી નવરાત્રિ. બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. માતાજી બધાનું સારું કરે.